નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણા એમઓફાઈ 2024માં। આજે આપણી સાથે છે યુવા ખેડૂત ચેતનભાઈ, જો કે ગીર સોમનાથથી છે। ખેડૂતો માટે યુવા ખેડૂતો માટે એક પ્રેરણા તરીકે ઉભરી આવે છે। ચાલો જાણીએ એમની યાત્રા વિશે। નમસ્કાર, હું ચેતન મેંદપરા અને હાલ ગીર સોમનાથથી છું અને એમએસસીનો અભ્યાસ પછી મેંગોનું મારે પોતાનું ફાર્મ છે અને 2000 ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી અને દેશ વિદેશમાં મેંગોને એક્સપોર્ટ કરું છું। ક્યારથી કરો છો? મારું 2021થી છે। તો આટલી નાની ઉંમરમાં કેમ તમને એમ થયું કે ભાઈ મારે મેંગો માર્ટ એક શરૂ કરવાનું છે અને ખેડૂત તરીકે એટલે પોતાનું એક કરિયર બનાવવાનું છે? હું પોતે અભ્યાસ કરતો હતો બીએસસી હોર્ટિકલ્ચરમાં, તો ત્યાંથી મને આઈડિયા આવ્યો કે જે હોર્ટિકલ્ચર છે આપણે સ્કોપ છે અને મેંગોનું એક્સપોર્ટ પણ આટલું બધું થાય છે, મારે પોતાનું ફાર્મ છે, તો ત્યાંથી મેં શરૂઆત કરી અને એક બ્રાન્ડ બનાવી ધ મેંગો માર્ટ। હા, અને અત્યારે હવે 10+ કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ। આ નામ ક્યાંથી ખ્યાલમાં આવ્યું? મેંગોનું, હા, એ તો મેંગો ઉપરથી જ આવ્યું કે જે ઇન્ડિયા માર્ટ હોય છે એમ આપણે મેંગો માર્ટ બનાવીએ, તો એ રીતે મેંગો માર્ટ બનાવ્યું આપણે। ક્યાંથી ધ્યાનમાં આવ્યું કે મેંગો માર્ટમાં એ નામ પાડવું? જેમ આપણે ઇન્ડિયા માર્ટ છે તો એ રીતે આપણે મેંગો માર્ટ રાખ્યું છે, એ રીતે જ આપણે આઈડિયા આવ્યો। હા, 21 વર્ષની નાની ઉંમરમાં તમે આ શરૂઆત કરી હતી, અત્યારે કેટલા ટર્નઓવર છે? અત્યારે મારું 1.5 CRનું ટર્નઓવર છે અને 3 કન્ટ્રીમાં આપણી પોતાની ઇમ્પોર્ટની પણ કંપની ત્યાં છે। કેટલા દેશો સુધી આગળ વધારવા માંગો છો તમે? આપણે 15 થી 20 દેશો સુધી પહોંચાડવા માગીએ છીએ મેંગો। હા, તો પછી કેવી રીતે ખેતી કરો છો મેંગોની? મેંગોનું અત્યારે તો જૂની પત્તી જે ટ્રેડિશનલ છે તેનાથી કરીએ છીએ। હવે જે નવું પ્લાન્ટેશન કરાવીએ છીએ અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં કરાવીએ છીએ, જે ઇન્ડો ઇઝરાયલ ટેકનોલોજી છે એનાથી કરાવીએ છીએ આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, અને ડાયરેક્ટ ખેડૂતો પાસેથી પ્રોક્યુરમેન્ટ કરીએ છીએ। તો એને કેવી રીતે વધારે ખેડૂતો સુધી કેવી રીતે પહોંચ્યા તમે? ખેડૂતો સુધી પોતે હું પણ ફાર્મર જ છું, મારા પપ્પાનું બેકગ્રાઉન્ડ પણ ફાર્મર છે, તો એ રીતે ધીરે ધીરે ખેડૂતો સાથે પહોંચ્યા અને એગ્રીકલ્ચરમાં અભ્યાસ કર્યો છે, તો યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરી અને ત્યાંથી અમે આગળ વધ્યા। અને જે યુવાનો ખેતી સાથે જોડાવા માંગે છે એ યુવાનોને શું કહેવા માંગો છો? કે વિદ્યાર્થીઓને જે એગ્રીકલ્ચરમાં એજ્યુકેશન લીધું છે એ લોકોને કહેવા માગીશ કે તમે જો પોતે અભ્યાસ કર્યો છે તો થોડુંક ખેતીમાં પણ આગળ આવો। તમે જે નોલેજ લીધું છે કલ્ટિવેશન પ્રેક્ટિસિસથી લઈને માર્કેટિંગ સુધી, તો થોડું વધારે ઇઝી પડશે અને તમે સારું એવું સ્કોપ એમાં લઈ શકો। તમે કીધું કે તમે પોતે જે ખેડૂત છો, તો આજે જો તમે આંબાની ખેતી કરો છો, ઓર્ગેનિક રીતે કરો છો કે પછી રાસાયણિક ખાતર નાખો છો તમે? અમારી પાસે ઘણા ફાર્મ છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થ્રુ હું કરાવું છું। એમાં ઘણા ફાર્મ ઓર્ગેનિક પણ છે અને ઇનઓર્ગેનિક પણ છે, જેવી રિક્વાયરમેન્ટ દેશ વિદેશથી આવે છે એ મુજબ અમે કરાવીએ છીએ। એમઓફાઈ 2024નું નેશનલ એવોર્ડ તમને મળવા જઈ રહ્યું છે, કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે કે જે કૃષિ જાગરણે એક આયોજન કર્યું જેમાં ખેડૂતોને ફાર્મરને એવોર્ડ મળે, તો એ બહુ સારી બાબત છે। થેન્ક યુ સો મચ કૃષિ જાગરણ, જેને મને અહીંયા બોલાવ્યો અને નેશનલ એવોર્ડથી સન્માનિત કર્યો। તો તેઓ હતા આપણા સાથે ચેતનભાઈ, જો કે ગીર સોમનાથથી હતા। એમને આજે એમઓફાઈ 2024માં એવોર્ડ મળવાના છે। ચેતનભાઈ, એવોર્ડ મળવા બદલ તમને ખૂબ ખૂબ આભાર।